તો ધાનેરામાં ધરણા પ્રદર્શન દરમિયાન પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિતના પ્રહાર। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતના સરકાર પર ગંભીર આરોપ। ધાનેરા કાંકરેજને થરાદમાં સમાવી શું કામ જનતાને હેરાન કરો છો કહ્યું મફતલાલ પુરોહિતે। અમારા આત્માને કેમ રડાવે છે સરકાર। કેટલા જિલ્લાઓ 5-6 તાલુકાવાળા છે તો થરાદમાંથી કાંકરેજ ધાનેરાને છોડી દો। પૂર્વ ધારાસભ્યનો પ્રહાર કે અમે ન ગમતા હોય તો પાકિસ્તાન જ મોકલી દો। હું સ્પષ્ટ રીતે કહું છું કે અમારી બધાની લાગણી ને માગણી જે છે એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ। કોઈ પણ જાતની ગેરસમજ, કોઈ પણ જાતનો મતભેદ, કોઈ પણ જાતનું મનદુખ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે। તમને નેતા બનાયા છે, સમાજે બનાયા છે, કાલે તમારે સમાજની જરૂર પડશે। સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય, પણ એની તમને ગરજ છે। તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા। આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે। બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે। કહેતા બહુ દુઃખ થાય છે। આ કઈ રીતનું શાસન છે?